મિત્રો આપણે ધોરણ 9 ની અંદર 15મો પાઠ હિન્દીની અંદર આપણે ચલાવી રહ્યા હતા, જેનું નામ છે દાજુ. એટલે મેં તમને કહ્યું કે પહાડી વિસ્તારમાં, અલ્મોડાના પહાડી વિસ્તારમાં દાજુનો અર્થ થાય છે મોટો ભાઈ. તો આપણે આગળના વિડીયોમાં જોયું કે મદન નાનો છોકરો હોય છે, 9, 10, 1 વર્ષની ઉંમરનો, જે એક દૂરના શહેરમાં પોતાનું પેટ ભરવા માટે થઈને કામ કરવા આવ્યો હોય છે. ત્યાં એને જગદીશ બાબુ કરીને વ્યક્તિ મળે છે એના વિસ્તારમાં. તો જગદીશ બાબુ પણ એ શહેરમાં નવા આવ્યા હોય છે, એટલે જગદીશ બાબુને એવું લાગે છે કે આ છોકરો એમના વિસ્તારનો છે. તો એ કેફેની અંદર કામ કરતો અને જગદીશ બાબુ ત્યાં ચા નાસ્તો કરવા જાય છે. તો જગદીશ બાબુને જાણવાની ઈચ્છા થાય છે. તો જગદીશ બાબુ એને ઘણા પ્રશ્નો કરે છે. પછી એમને થાય છે કે આ છોકરો મારા ગામની નજીકના જ ગામનો છે. તે ખુશ થઈ જાય છે અને પછી એના વિશે જાણીને અને એમના કરતાં વધારે ખુશ આ છોકરો થાય છે, જેનું નામ છે કે મદન. કે મદન એટલો ખુશ થાય છે કે એનું કોઈ પોતાનું છે. તો એને વિચાર્યું કે હું આમને શું નામથી બોલાવું. બેન ના કહી શકાય, નાની બેન ના કહી શકાય, માતા ના કહી શકાય, પિતા ના કહી શકાય, હા પણ મોટા ભાઈની જગ્યા તો લઈ શકે. તો ત્યાં અલ્મોડા વિસ્તારમાં મોટા ભાઈને શું કહેતા હતા? દાજુ. તો એને ત્યારથી જ જગદીશ બાબુને દાજુ કહેવાની શરૂઆત કરે છે. તો આપણે એટલા સુધી ભણ્યા હોઈએ છીએ એમ કે फिर भी नाम तो कुछ होगा ही, जगदीश बाबू ने जोर देकर पूछा. जगदीश बाबू एना विશે વધારે જાણવા માંગતા હોય છે કે શું ખરેખર મારી બાજુના જ ગામનો છે કે શું. એટલે જગદીશ બાબુ જોર આપીને પૂછે. પેલાને એના ગામનું નામ થોડું વિચિત્ર હોવાના કારણે થોડો સંકોચ થતો હોય છે, એટલે બોલવામાં થોડો અચકાય છે. એટલે કહે છે કે મારું ગામ થોડું 10, 15, 20 કિલોમીટર દૂરી ઉપર છે, બહુ દૂર નથી. તો એ કે છતાંય એમ કે તારા ગામનું નામ કંઈક તો હશે ને. પછી એ સંકોચાતો બોલે છે કે ડોટ્યા લગ વ સંકોચાતા વસા બોલા. એ બોલે છે કે મારા ગામનું નામ છે ડોટ્યા લગ. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की स्याही दूर हो गई. पुती हुई मतलब કે ફેલાઈ, કે એમના ચહેરા ઉપર જે એકાકીપણની સ્યાહી ફેલાઈ હતી, કે શહેરમાં પોતે એકલા છે એ સ્યાહી ફેલાઈ હતી, એ દૂર થઈ ગઈ. કેમ કે હવે એમને લાગ્યું કે આ શહેરની અંદર હું એકલો નહીં, મારા વિસ્તારનું પણ અહીંયા કોઈ છે. તે મદનને જોઈને જગદીશ બાબુ પણ ખુશ થઈ જાય છે કે મારું પોતાનું પણ અહીંયા કોઈ છે. એટલે એમનું એકાકી પણ થોડું દૂર થાય છે. और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ी. અને જ્યારે જગદીશ બાબુએ હસીને મદનને એ બતાવ્યું કે હું પણ તારા નજીકના ગામનો રહેનારો છું. આટલું સાંભળીને મદન એટલો ખુશ થઈ જાય છે, એટલો ખુશ થઈ જાય છે કે જાણે એના હાથમાં હાલ જે ચાની ટ્રે એટલે કે ચાની ડીશ પકડેલી હતી એ જાણ હાલે જ નીચે પડી જશે, એટલો બધો એ ખુશ થઈ જાય છે કે મદનને એટલી ખુશી થાય છે કે મારું પોતાનું પણ આ શહેરની અંદર કોઈ છે. ઉસકે મુંહ સે શબ્દ નિકલના ચાહકર ભી ન નિકલ શકે. એ એટલો ભાવુક થઈ જાય છે, એટલો ખુશ થઈ જાય છે કે એના મોઢામાંથી શબ્દ નીકળવા માંગે પણ એ બોલી નહોતો શકતો. ખુશીનો માર્યો એ બોલી શકતો ન હતો. खोया खोया सा वह अपने अतीत की ओर फिर लौट कर देखने का प्रयत्न कर रहा. એ હવે ખોવાઈ જાય છે. અતીત મતલબ કે ભૂતકાળ, પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે કે પોતાના ભૂતકાળમાં પણ એની માતા હતી, એના ભાઈ છે, એના પિતા છે, એ બધા સાથે મળીને રહેતો હતો. હવે અહીંયા એકલો છે આ શહેરમાં, એટલે એને એમ થયું કે મારું અહીંયા પોતાનું કોઈ છે. એટલે જગદીશ બાબુ એના નજીકના ગામના છે, એટલે એને એનો ભૂતકાળ યાદ આવે છે, એના ઘરના લોકો યાદ આવવા લાગે છે. અતીત ગામ, ભૂતકાળમાં શું યાદ આવે છે, એને વિચારોમાં ખોવાઈ જાય છે. જેવા જગદીશ બાબુ કહે છે કે હું તારા નજીકના ગામનો છું, તરત જ એના વિચારોમાં ખોવાઈ જાય છે. અને એના વિચારોમાં શું યાદ આવે છે? એનું ગામ, ઊંચી પહાડીઓ, ગામની ઊંચી પહાડીઓ, ત્યાંની નદી, ઈજા, માને શું કહેવામાં આવે છે? ઈજા. ઈજા એટલે માં. તો ત્યાં એની માં યાદ આવે છે, બાબા એટલે પિતા, દીદી, ભૂલી, દીદી એટલે મોટી બેન, ને ભૂલી એનાથી નાની બેન હોય છે, છોટી. મોટી બેન પણ હોય છે અને નાની બેન પણ હોય છે. દાજુ મોટો ભાઈ પણ હોય છે, બડા ભાઈ. હિન્દીમાં ત્યાં પહાડી વિસ્તારના લોકો ત્યાં અલ્મોડામાં ત્યાં મોટા ભાઈને દાજુ કહીને બોલાવે, ને એનો મોટો ભાઈ યાદ આવે છે. તો માં, પિતા, નાની બેન, મોટી બેન, મોટો ભાઈ, આ બધા એને યાદ આવે છે અચાનક. मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट
વિચાર પડ્યો. હવે મદનને આપણે વિચારીએ કે જગદીશ બાબુના રૂપમાં એને કોની છાયા દેખાય છે? માતાની, પિતાની, બહેનની, ભાઈની, કોની છાયા દેખાય છે? તો એ જાતે વિચારે છે, નહીં બાબા, ના બાબા તો હું કહી ન શકું એમને, નહીં દીદી પણ ન કહી શકાય, ભૂલી એટલે નાની બહેન પણ ન કહી શકાય, નહીં દાજ્યુ, હા દાજ્યુ, હા કે દાજ્યુ હું કહી શકું. દાજ્યુ મતલબ મોટો ભાઈ. હા, હું જગદીશ બાબુને મોટા ભાઈ કહી શકું છું. 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की પછી એ દિવસથી જગદીશ બાબુને મદન શું કહેવા લાગ્યો? દાજ્યુ. અને 2-4 દિવસની અંદર જ जगदीश बाबू के बीच की अज्ञापन की खाई दूर हो गई. હવે 2-4 રોજ જગદીશ બાબુને સવાર પડે એટલે કેફેની અંદર આવતા ચા નાસ્તો કરવા. તો રોજ એમ કે હવે 4-5 દિવસમાં એટલું મળ્યા એટલામાં જે બંને વચ્ચેની જે અજનબીપણ હતું એ હવે દૂર થઈ ગયેલું. મદન એમને જગદીશ બાબુને દાજુ કહેતા હોય છે અને જગદીશ બાબુ એને બોય કહીને બોલાવતા હોય છે. ટેબલ પર બેઠતે ही मदन का स्वर सुनाई देता. જેવા જ જગદીશ બાબુ ટેબલ ઉપર આવીને બેસે તરત મદનનો અવાજ સંભળાય. મદન દરેક વાતમાં એમને દાજ્યુ 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 આવું કહીને બોલાવતો હોય છે. એટલું માન આપતો હોય છે, મોટા ભાઈ કહીને બોલાવતો હોય છે. જેવા જ જગદીશ બાબુ ટેબલ પર આવીને બેસે તરત મદનનો અવાજ સંભળાય, દાજ્યુ જય હિન્દ. જય હિન્દ મતલબ કે જય હિન્દ. દાજ્યુ જય હિન્દ. दाजू आज तो ठंड बहुत है. बातों करे कि आज तो ठंडी बहुत है, गर्मी बहुत है, वरसाद है, लेकिन दाजू आज तो ठंड बहुत है. दाजू क्या यहाँ भी ह्यू એટલે મતલબ કે હિમ પડેગા. હિમ મતલબ કે બરફ. એમના આલમોડા વિસ્તારમાં બહુ ઠંડી હોય તો હિમ પડે છે, બરફ પડે છે. તો એ પ્રશ્ન કરે છે જગદીશ બાબુને કે શું દાજુ અહીંયા પણ ઠંડીના કારણે હિમ પડશે? દાજુ આપને તો કલ બહુ થોડા ખાના કે દાજુ કાલ તો તમે બહુ ઓછું ખાવાનું ખાધું. तभी किसी और से बॉय की आवाज़ पड़ती और मदन उस आवाज़ की प्रतिध्वनि के पहुंचने से पहले ही वहाँ पहुँचे. ત્યાં જ જગદીશ બાબુ એને બૂમ મારતા હોય, એક બાજુથી અવાજ આવતો હોય અને જેવો જ મદન સાંભળે એ અવાજ એના સુધી પહોંચે પહેલાં તો મદન એમના ટેબલ સુધી પહોંચી જતો. એટલો ખુશ હતો, જગદીશ બાબુની રાહ જોઈને બેઠો એને મળવા માટે. જેવા તો જગદીશ બાબુ આવે ને એમનો અવાજ સંભળાય તરત જ એમના ટેબલ સુધી પહોંચી જતો હતો. ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू ने पूछा, दाजू कोई चीज़ ऑर्डर? जगदीश बाबू ऑर्डर आपे कि आ वस्तु लाओ, आ वस्तु लो. ऑर्डर लखाया પછી એ જતા જતા ફરી એકવાર મદનને કે પૂછે જગદીશ બાબુને, દાજુ કોઈ બીજી ચીજ લાવ કરો? એ દાજુ જ કહીને બોલાવતો હોય છે. પાણી લાવો. પછી જગદીશ બાબુ કે પાણી લાવો એટલે લાયા દાજુ. શું કહેતો એ? લાયા દાજુ. એમ લાયા હાલ જ. शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी मैं अपने बेटे को चुनती रहती. आतुरता मतलब के तीव्र इच्छा. શું કહે છે? लाया दाजू शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी मैं अपने बेटे को चुनती है. वारंवार दाजू शब्द એટલો ખુશીથી, એટલી આતુરતાથી, તીવ્ર ઈચ્છાથી બોલતો હતો કે જ્યારે બહુ દિવસ પછી માને પોતાનો દીકરો મળતો હોય અને વારંવાર એને ચૂંટતી હોય છે, એને વાલ કરતી હોય છે. એટલો જેટલો માને પ્રેમ પોતાના દીકરા પર ઉભરાય છે એટલો જ પ્રેમ આ દાજુ શબ્દ બોલવામાં મદનને આવતો હોય છે. कुछ दिन बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. હવે જગદીશ બાબુ એ શહેરમાં નવા આવતા નહીં. થોડા સમય રહ્યા એટલે એમના નવા મિત્રો બન્યા, નવા ધંધાવાળા મિત્રો બન્યા, બીજા લોકોને જાણતા થયા. એટલે હવે એમનું એકાકીપણ દૂર થઈ ગયું. એમના જેવા મોટા માણસોને ઓળખતા થયા, સંબંધો બન્યા. એટલે હવે એમનું એકાકીપણ ઓછું થઈ ગયું, દૂર થઈ ગયું. उन्हें अब चौक कैफे नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा. હવે એમને માત્ર ચોક કે કેફે નહીં પણ આખું શહેર જ એમના રંગમાં રંગાયેલું હોય એવું લાગવા લાગ્યું હતું. अब उन्हें ये बार बार दाजू कहलाना अच्छा नहीं लगता. जगदीश बाबू મોટા માણસ હતા. અત્યાર સુધી એ શહેરની અંદર એમને કોઈ નહોતું ઓળખતું. એટલે એમને એવી કોઈ ચિંતા પણ નહોતી અને એમને એકલા હતા એટલે પોતાના કોઈની જરૂર હતી. ત્યારે એમને મદનની ખાસ જરૂર હતી, સપોર્ટની જરૂર હતી. ત્યારે મદનને જોઈને ખુશ થઈ ગયું કે એમને પણ એમનું કોઈ છે. પણ હવે શહેરની અંદર
એ બધાને ઓળખતા થાય, મોટા મોટા માણસોને મળવાનું થાય. પોતે મોટા બિઝનેસમેન હતા એટલે મોટા મોટા માણસોને મળવાનું થાય છે, ઓળખાણ થાય છે. એટલે હવે એમને આ દાજ્યુ, મદન દાજ્યુ કહીને બોલાવતો હતો એ ગમતું ન હતું. કેમ કે એ કેફેમાં આવનારા લોકો હવે બીજા બધા લોકો પણ જગદીશ બાબુને ઓળખતા હોય છે. એટલે હવે મદન એ સામાન્ય એક નોકર આટલા મોટા માણસને દાજ્યુ કહીને બોલાવે એટલે મદન, હવે જગદીશ બાબુને શરમ આવતી હતી. મદન દાજ્યુ કહેતો હતો એટલે હવે એમને મદન એ દાજ્યુ કે એમને ગમતું ન હતું. कहलाना अच्छा नहीं लगता और मदन था कि दूसरी टेबल से भी दाजू, ने मदन नजीक जईने पण दूरथी आधा टेबल परथी पण दाजू दाजू એટલે આખી કેફેમાં બેઠેલા બધા જ લોકો સાંભળે કે આ સામાન્ય નોકર આ વ્યક્તિને દાજુ કેમ કહે છે. એટલે બધા સાંભળે કે આને આટલા મોટા માણસના સામાન્ય નોકર સાથે શું સંબંધ હશે. એટલે હવે પેલાને શરમ આવતી હોય છે. મદન ઇધર આવો. પછી જગદીશ બાબુ શું કહે છે, મદન મારી પાસે આયા દાજુ. એટલે મદન કહે છે આવ્યો દાજુ. दाज्यू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे. શું કહે છે, દાજ્યુ શબ્દની આવૃત્તિ પર જગદીશ બાબુના મધ્યમ વર્ગના સંસ્કાર જાગી ઉઠ્યા. મધ્યમ વર્ગના સંસ્કાર મતલબ કે ઉચ્ચ કોટીના સંસ્કાર ન હોય એને કહેવાય મધ્યમ વર્ગના સંસ્કાર. નહીતર ક્યારે એમને એ દાજ્યુ કહો તો પણ એને શરમ, જગદીશ બાબુને શરમ આવવી જોઈએ ને. કેમ કે એમની બાજુના વિસ્તારનો છોકરો છે, ગમે તે કહી શકે છે અને પ્રેમથી કહેતો તો, નાનો હતો એ કંઈ કહે તો કે એનું ખોટું લગાડવાનું હોય નહીં. તો એ એમના મધ્યમ વર્ગના સંસ્કાર જાગી ઉઠે છે. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे टिक न सके. अपनत्व मतलब કે પોતાનાપણાની, જગદીશ બાબુ અને મદનની વચ્ચે જે પોતાનાપણાની દોરી બંધાઈ હતી એ જગદીશ બાબુના અહંકારની તેજ ધાર આગળ ટકી શકી નહીં. હવે જગદીશ બાબુને અહંકાર આવ્યો હતો કે હું આટલો મોટો માણસ છું, આ શહેરમાં બધા બિઝનેસમેન મોટા માણસો મને ઓળખે, જે આ કેફેમાં ચા નાસ્તો કરવા આવે અને એક આ સામાન્ય નોકર મને દાજ્યુ દાજ્યુ આ બધાની વચ્ચે કહીને બોલાવે તો મારી શું ઈચ્છા. તેમનો અહંકાર આડો આવે છે. મદન અને જગદીશ બાબુના સંબંધ વચ્ચે જગદીશ બાબુને એમનો અહંકાર આડો આવે છે કે હું આટલો મોટો માણસને આટલા નાના છોકરા સાથે સંબંધ રાખું. એટલે અહંકારના આગળ એમની આ સંબંધ ટકી શક્યો નહીં. દાજ્યુ ચાય લાવ. જગદીશ બાબુ પેલો પાછો જગદીશ બાબુ એને બોલાવે છે એટલે એ શું પૂછે છે, મદન કે દાજ્યુ ચા લાવો. ત્યારે જગદીશ બાબુ બહુ જ ક્રોધે ભરાયા હોય છે. કેમ કે એમને હવે આ દાજ્યુ મદન બોલતો હોય છે એ ગમતું હોતું નથી. ત્યારે જે પેલો મદન જેવું પૂછે છે કે દાજ્યુ ચાય લાવ, ત્યારે જગદીશ બાબુ ગુસ્સે થઈને બોલે છે, ચાય નહીં લેકિન એ દાજ્યુ ક્યાં ચિલ્લાતે રહેતે હો દિન રાત. શું કહે છે, મારે ચાય નથી જોતી પરંતુ આ દિવસ રાત તો દાજ્યુ ચિલ્લાવે છે. ગમે ત્યારે આવે તો ગમે તે દૂરથી સીધી બૂમ મારે કે દાજ્યુ. આ શું કે આખો ઘડી તું દિવસે આવો તો રાતે આવો, ગમે ત્યારે આવો ત્યારે દાજ્યુ ચિલ્લાઈ રહ્યો છે. किसी की पेस्टिज का ख्याल भी नहीं है तुम्हें. पेस्टिज मतलब કે પ્રતિષ્ઠા, ઇજ્જત. प्रेस्टीज मतलब के प्रतिष्ठा के इज्जत. तो जगदीश बाबू बोले छे कि किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें. કે શું આખો દિવસ ને રાત કે જ્યારે પણ આવો ત્યારે દાજ્યુ ચિલ્લાયા કરે છે, તને કોઈની ઇજ્જતનો ખ્યાલ છે. હવે પેલો મદન ભણેલો હોતો નથી, અભણ છોકરો હોય છે, પોતાના પેટનો ખાડો પૂરવા માટે ભણવાની ઉંમરમાં એ કમાવા માટે આવ્યો હોય છે અને આ ઇંગ્લિશ વર્ડ પ્રેસ્ટીજ શબ્દની ખબર પણ હોતી નથી. છતાંય જગદીશ બાબુ એમના અહંકારના કારણે, એમના અભિમાનના કારણે કે લોકો હું આટલો મોટો માણસ છું, આટલા નાના છોકરા સાથે, આવા ગરીબ ઘરના છોકરા સાથે, નોકર સાથે સંબંધ રાખો તો લોકો મારી શું ઇજ્જત રાખશે, મારા વિશે શું વિચારશે. આવા બધા અહંકારના કારણે વિચારો કરીને પેલા છોકરાને, એટલા નાનકડા માસૂમ છોકરાને બોલે છે કે તું ક્યારનું રોજ દિવસ રાત દાજ્યુ કરે છે, તને કોઈની પ્રેસ્ટીજ, કોઈની ઇજ્જતનો ખ્યાલ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડીયો આટલે પૂરો કરીએ છીએ. આના પછીનો